નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 7 આજનો આપણો જે ટૉપિક છે એ છે કલ્યાણ અને સંપત્તિનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ગત વિડિયો લેક્ચરની અંદર ખાસ કરીને સંપત્તિ કેટલા પ્રકારની હોય તેની આપણે વિસ્તારપૂર્વક વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી ગયા. આજે જ એક બીજો એવો જ એક મહત્ત્વનો ટૉપિક છે કે ભાઈ કલ્યાણ અને સંપત્તિ આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે એની વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ. એક્ઝામની અંદર કદાચ આ ટૉપિક હોઈ શકે, એટલે વિદ્યાર્થી મિત્રો આપણે શાંતિથી સંપત્તિ એટલે શું અને કલ્યાણ એટલે શું એ આપણે ભણવાનું છે. સંપત્તિ એટલે આપણે જાણીએ છીએ કે જે બાબત આપણે એને ઉપયોગી હોય, એટલે કે આપણી જરૂરિયાતને સંતોષતી હોય, વિનિમયક્ષમ હોય, જે વસ્તુની અછત હોય તેવી તમામ પ્રકારની બાબતો અથવા તો વસ્તુઓને આપણે વિદ્યાર્થી મિત્રો સંપત્તિ કહીએ છીએ. તો આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો કલ્યાણ અને સંપત્તિ આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે, કઈ રીતે આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે, તો આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એની ચર્ચા કરવાના છીએ. હવે કલ્યાણ અને સંપત્તિ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ સંપત્તિ એટલે શું, સંપત્તિના લક્ષણો ભણ્યા. તદુપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે સંપત્તિના પ્રકારોની વાત કરી. આપણા માટે એક નવો શબ્દ આવ્યો, એ શબ્દ છે કલ્યાણ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડે કે ભાઈ કલ્યાણ શું છે, કલ્યાણ એટલે શું. કલ્યાણ તમે સમજશો, સંપત્તિ તો આપણે સમજી ગયા છીએ, કલ્યાણ તમે સમજો તો જ તમે આ બંને વચ્ચેનો ભેદ નક્કી કરી શકો. ઓકે, તો આજે આપણે વાત કરશું કે ભાઈ કલ્યાણ એટલે શું. એટલા માટે આપણે શું ભણવું પડશે? કલ્યાણનો ખ્યાલ. હવે કલ્યાણ શું છે, સામાન્ય ભાષામાં આપણે વાત કરીએ વિદ્યાર્થીઓ, મજા આવશે. કલ્યાણ એટલે શું? ચલો માની લો કે ભાઈ તમને તમારી જે જરૂરિયાતો છે, જો કે માનવીની પ્રાથમિક તો 3 જ જરૂરિયાત છે: રોટી, કપડાં ઓર મકાન. પણ આ જરૂરિયાતો ઉપરાંતની બીજી ઘણી બધી જરૂરિયાત છે. આપણે સારા કપડાં પહેરવા જોઈએ, આપણે સારું મકાન જોઈએ, આપણે સારો મોબાઈલ જોઈએ, આપણે સારી કાર જોઈએ, સારી બાઇક જોઈએ, સરસ LCD જોઈએ, AC જોઈએ. હા, વિભિન્ન જરૂરિયાતો છે. આપણા સપના બહુ મોટા હોય છે વિદ્યાર્થીઓ. જ્યારે આ બધી વસ્તુઓ આપણને મળે છે અને તમે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરો છો અને જે સુખાકારી મેળવો છો, તો વિદ્યાર્થી મિત્રો ખરા અર્થમાં એ કલ્યાણ છે. આપણા દેશનો ઘણો વર્ગ એવો છે જેના નસીબમાં 2 ટાઈમની રોટલી નથી મળતી. તો આ બધી વસ્તુઓની તો ક્યાં વાત કરવી. એટલે કે ભાઈ માનવીના કલ્યાણમાં ઘટાડો થયો છે. આજે ભૂખમરાની સ્થિતિ ઊભી થઈ છે. તો સામાન્ય અર્થમાં આપણે કલ્યાણ એટલે કોને કહેશું? તો કે ભાઈ આપણે એને જીવન જરૂરી તમામ પ્રકારની ચીજ વસ્તુઓ છે આપણે એને પર્યાપ્ત થાય, અને એ ચીજ વસ્તુઓનો આપણે શું કરીએ તો કે આપણે એનો ઉપયોગ કરીએ. તો આપણે એને શું કહેશું? તો કે આપણે એને કલ્યાણ કહેશું. બરાબર. ચાલો તો હવે કલ્યાણ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ કલ્યાણ આપણે કોને કહેવાય એની આપણે થોડીક વિગતે ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો કલ્યાણ શું છે એનો ખ્યાલ ભણીએ. ત્યાર પછી કલ્યાણ અને સંપત્તિ આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે એની આપણે વાત કરીએ.
બરાબર. તો કલ્યાણ તો કે ભાઈ સંપત્તિના કારણે માનવીનું જીવન ધોરણ સુધરે છે. કોના કારણે? તો કે ભાઈ સંપત્તિ. હવે સંપત્તિ હોય તમારી આગળ તો સંપત્તિ કેવી હોય? તો કે આપણી પાસે સારું મકાન હોય, તદુપરાંત સંપત્તિમાં સારી જમીન હોય, સરસ ગાડી હોય એટલે કે કાર હોય, અથવા તો બાઇક હોય, સારા કપડાં હોય. હવે આવી તો અસંખ્ય વસ્તુઓ, આવી તો કેવી અસંખ્ય, આવી અસંખ્ય વસ્તુઓ આપણી પાસે હોય તો સ્વાભાવિક છે કે આપણું આ બધી વસ્તુઓના કારણે આપણું જીવન ધોરણ છે એ જીવન ધોરણ શું થાય છે? તો કે ભાઈ સુધરે છે. હા, ઘણાને બગડે હોત, વધારે આવક આવી ગઈ હોય તો બગડે. પણ તો આ બધી બાબતોનો આધાર કોના ઉપર છે? તો કે ભાઈ આવક ઉપર છે. કોના ઉપર છે? આવક ઉપર. એટલે આવક હશે તો વિદ્યાર્થી મિત્રો આપણે શું વસાવીએ કે સંપત્તિ. અને સંપત્તિ વસાવીને એનો જ્યારે આપણે વપરાશ કરીએ છીએ ત્યારે ખરેખર આપણા જીવનમાં, ટૂંકમાં આપણા કલ્યાણમાં શું થાય છે? તો કે વધારો થાય છે. શું થાય છે? વધારો. ખ્યાલ આવ્યો? તો ખાસ કરીને સંપત્તિને કારણે માનવીનું જીવન ધોરણ સુધરે છે. જેમ જેમ સંપત્તિ તમારી પાસે વધે એમ એમ માનવ જીવનનું શું થાય છે? તો કે ભાઈ માનવ છે એના જીવન ધોરણની અંદર સુધારો થાય છે. જેમ પ્રોપર્ટી વધુ એમ માનવ જીવનમાં શું થાય છે? તો વધારો થાય છે. અને તેને માટે શું થાય છે? તો કે ભાઈ સુખાકારીની, શિક્ષણની, આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ બને છે. આ બધી સંપત્તિ જો તમારી આગળ વધુ હોય, આ બધી જ સંપત્તિ તમારી આગળ વધુ હોય તો એનાથી શું થશે? તો કે એક તો તમે તમારી સુખાકારી વધશે, તમારી અંદર શિક્ષણ વધશે, 100%ની વાત છે, શિક્ષણમાં વધારો થશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો શું થશે? તો કે આપણું જે આરોગ્ય છે એ આરોગ્યની અંદર શું થશે? તો કે ભાઈ આરોગ્યની અંદર સુધારો થશે. તો આ બધી બાબતો કોને આધારે છે? આ બધી બાબત છે એ આવક ઉપરાંત સંપત્તિને આધારે છે. તમારી સંપત્તિ વધશે તો આ બધી બાબતોમાં શું થશે? તો કે વધારો થાય છે. એટલે કહેવાય ને કે ભાઈ સંપત્તિને કારણે માનવીનું જીવન ધોરણ સુધરે છે. સુધરે કે ન સુધરે? સુધરે. બરાબર છે. અને તેને માટે સુખાકારીની, શિક્ષણની, આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ બને છે. જો સંપત્તિ હશે ને તો એ માણસની અંદર સુખાકારી વધશે, આરોગ્યની સુવિધા વધશે, સાથે સાથે છે એ શિક્ષણની સુવિધા એટલે કે શિક્ષણ છે એ મેળવતો થશે. આ બધી બાબત કોને આધારે છે? સંપત્તિને આધારે છે. અને આ બે પરિબળોને કારણે સારી એવી આર્થિક સ્થિતિનું નિર્માણ થાય છે. શું થાય છે? આટલી બધી બાબતો હોય એટલે આર્થિક સ્થિતિ એ વ્યક્તિની કેવી હશે? તો કે સારી એવી આર્થિક સ્થિતિનું નિર્માણ થાય છે. તો એ સારી એવી આર્થિક જે સ્થિતિ છે વિદ્યાર્થીઓ આપણે એને શું કહેશું? આપણે એને કલ્યાણ કહેશું કે આમ માનવીનું કલ્યાણ થાય છે. આ બધી બાબતને આપણે શું કહેશું? કલ્યાણ. એટલે આને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ માનવીનું કલ્યાણ થયું, એટલી બધી સારી સુવિધાઓ વધી વ્યક્તિ પાસે. એટલે આમ સંપત્તિના કારણે માનવીનું જીવન ધોરણ સુધરે છે. અને માનવીનું જીવન ધોરણ સુધરે અને તેને માટે સુખાકારીની, શિક્ષણની અને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ બને છે. આ બધી જ સુવિધાઓ કેવી બને છે? તો કે ઉપલબ્ધ બને છે. અને એક સારી આર્થિક સ્થિતિનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે આખી પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને આપણે શું કહેશું? આ પ્રક્રિયાને આપણે કલ્યાણ કહેશું. અને અંતે માનવીનું કલ્યાણ થાય છે. પ્રોફેસર માર્શલે આ વ્યાખ્યામાં વાત કરી હતી કે ભાઈ માનવીની વિભિન્ન જરૂરિયાતો છે એ જરૂરિયાતો માનવી સંતોષે છે, સુખાકારી પ્રાપ્ત કરે છે અને આમ માનવીનું કલ્યાણ થાય છે. તો ખાસ આજે આપણે કલ્યાણ વિશે વાત કરીએ છીએ. તો કલ્યાણનો આધાર
માનવીના જીવન ધોરણ સાથે છે. માનવીનું જીવન ધોરણ સારું કેમ થાય? તો કે ભાઈ એની પાસે સંપત્તિ હોય તો માનવીનું જીવન ધોરણ છે એ સારું થશે. બરાબર છે. હવે આપણે મૂળ પોઈન્ટ ઉપર આવીએ. તમને કલ્યાણ એટલે શું એ તો ખબર પડી ગઈ. હવે અર્થશાસ્ત્રની અંદર કલ્યાણ છે ને બે રીતે વિચારવામાં આવે છે. કલ્યાણની આપણે વાત કરશું, બે રીતે વાત કરશું. એક વ્યક્તિગત કલ્યાણ અને બીજું છે સામૂહિક કલ્યાણ. કે ભાઈ વ્યક્તિગત કલ્યાણ કેવું હોય અને જે સામૂહિક કલ્યાણ છે કેવું હોય. ખરેખર અર્થશાસ્ત્રને સામાન્ય રીતે તમે જોવો ને તો વ્યક્તિગત કલ્યાણ કરતાં સામૂહિક કલ્યાણ છે એનો અર્થશાસ્ત્રની અંદર વધુ વિચાર કરવામાં આવ્યો છે. કે આપણે વ્યક્તિગત કલ્યાણ ન જોતો, આપણે સામૂહિક બધા જ લોકોનું કલ્યાણ થવું જોઈએ. બધા જ લોકોની આવકો વધવી જોઈએ. બધા જ લોકો પાસે સંપત્તિ હોવી જોઈએ. તો એવા કલ્યાણને આપણે કેવું કલ્યાણ કહેશું? તો કે એવા કલ્યાણને વિદ્યાર્થી મિત્રો આપણે સામૂહિક કલ્યાણ કહેશું. કે ભાઈ કોઈ એક વ્યક્તિનું કલ્યાણ નહીં પણ સમગ્ર લોકોનું કલ્યાણ. આ કલ્યાણને આપણે કેવું કલ્યાણ કહેશું? તો કે એવા કલ્યાણને આપણે સામૂહિક કલ્યાણ કહેશું. એટલે સામાન્ય રીતે અર્થશાસ્ત્રમાં વ્યક્તિગત કલ્યાણ કરતાં સામૂહિક કલ્યાણનો વિચાર કરવામાં આવે છે. કલ્યાણ છે ને, કલ્યાણ એ ખરેખર આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે વધારે સંકળાયેલ છે. કે ભાઈ દેશની અંદર જો આર્થિક વિકાસનો દોર વધે, લોકોની માથાદીઠ આવકો વધે, લોકોની અંદર અપેક્ષિત આયુષ્ય વધે, આરોગ્ય વિષયક સુવિધા વધે, શિક્ષણ વધે, તો એ કલ્યાણ છે. તમામ પ્રકારની ભૌતિક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માણસને ઉપલબ્ધ થાય તો અંતે માનવીનું કલ્યાણ થયું છે. એટલે અર્થશાસ્ત્ર છે ને એ આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસને વધારે પ્રાધાન્ય આપે છે. કે આર્થિક વિકાસને કારણે વ્યક્તિનું કલ્યાણ છે શું થાય છે? તો કે ભાઈ વ્યક્તિના કલ્યાણમાં વધારો થાય છે. કોના કારણે? તો કે આર્થિક વિકાસના કારણે, આર્થિક વૃદ્ધિના કારણે નહીં. બરાબર? એટલે કલ્યાણ આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે વધુ સંકળાયેલું છે. તો કલ્યાણનો મોટો આધાર કોના ઉપર છે? આવકની યોગ્ય વહેંચણી. ખાસ યાદ રાખજો, કલ્યાણ ક્યારે? કલ્યાણનો મોટો આધાર કોના ઉપર છે? તો કે આવકની યોગ્ય વહેંચણી થવી જોઈએ. આવકની જો યોગ્ય વહેંચણી નહીં થાય તો વિદ્યાર્થી મિત્રો બધાનું સામૂહિક કલ્યાણ નહીં થાય. એક ચાવાળો છે તો ભાઈ ચાવાળાની આવક 50 રૂપિયા હોય, તો વિદ્યાર્થી 50 રૂપિયામાં એનું જીવન ધોરણ કેવું હોય છે? એ શું ભૌતિક ચીજ વસ્તુઓ વાપરી શકવાનો છે? તો અહીંયા એનું કલ્યાણ કેમ કરવું? અર્થશાસ્ત્રની અંદર કલ્યાણની વાત કરવામાં આવી છે પણ સામૂહિક કલ્યાણની વાત કરવામાં આવી છે. કોઈ એક વ્યક્તિનું કલ્યાણ નહીં પણ આખું સામૂહિક કલ્યાણની વાત કરી છે. એટલે ખાસ કરીને આપણે કલ્યાણની વાત કરીએ, કલ્યાણ ક્યારે થાય ખરા અર્થમાં? કે આવક છે એ આવકની યોગ્ય જો વહેંચણી થાય, બધા જ લોકોના હાથમાં જો આવક આવે તો વિદ્યાર્થી મિત્રો કલ્યાણ ખરા અર્થમાં ચરિતાર્થ થાય. બાકી એને આપણે કલ્યાણ નહીં કહીએ. આવકની તીવ્ર અસમાનતા જે દેશમાં હોય ને એ દેશમાં બધા જ લોકોનું સામૂહિક કલ્યાણ ન હોય, એ તો આપણે સમજી શકીએ છીએ. એટલે ખાસ કરીને આવકની વહેંચણી છે એ કલ્યાણને વિશેષ પ્રાધાન્ય આપે છે. કે ભાઈ આવકની જે વહેંચણી છે વિદ્યાર્થી મિત્રો એ કેવી થવી જોઈએ? તો કે ભાઈ એ યોગ્ય થવી જોઈએ. તો જ ખરા અર્થમાં છે શું થાય છે? તો જ ખરા અર્થમાં એને આપણે કલ્યાણ કહીએ છીએ, બાકી એને કલ્યાણ કહીએ નહીં. ઓકે, તો આવકની વહેંચણી કેવી છે? તો કે આવકની વહેંચણીને આધારે કલ્યાણ છે એ શું થાય છે? તો કે કલ્યાણ છે એ નક્કી થાય છે.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરશું કલ્યાણ અને સંપત્તિનો સંબંધ શું છે. આ બંને વચ્ચેનો સંબંધ શું છે એની વાત કરશું. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે કલ્યાણનો ખ્યાલ ભણ્યા, બરાબર છે. માનવીની સુખાકારીમાં વધારો થાય એટલે કલ્યાણમાં વધારો થાય છે. હવે સામાન્ય રીતે એવું માનવામાં આવે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય. કોની? વ્યક્તિની. સામાન્ય રીતે આપણે માનીએ કે ભાઈ એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. એ 100%ની વાત છે. આપણે અત્યાર સુધી સામાન્ય રીતે હું તમને કહું ને કે આજના આર્થિક વ્યવહારોની અંદર આ બાબત માનવામાં આવે છે કે ભાઈ સામાન્ય રીતે વ્યક્તિ છે તો વ્યક્તિની સંપત્તિ જો વધે, વ્યક્તિની સંપત્તિમાં જો વધારો થાય ત્યારે આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ કે સામાન્ય રીતે એ વ્યક્તિના કલ્યાણમાં વધારો થયો. 100%ની વાત છે, બરાબર છે. દેશની સંપત્તિમાં વધારો થાય તો દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે. આ 100%ની વાત છે. દેશની સંપત્તિમાં વધારો થયો તો દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે. પણ માની લ્યો વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. આપણે એમ ન માની લઈએ કે ઓહો દેશની અંદર સંપત્તિ વધી તો દેશમાં બધા જ લોકોનું કલ્યાણ થયું. એ આપણે ન નક્કી કરી શકીએ, કેમ કે સંપત્તિનો હિસ્સો ક્યાં લોકોમાં વેચવાનો છે એની મુશ્કેલી ન હોય ને તો હું માનું 100% આખા દેશનું કલ્યાણ થાય. પણ એ આવકની અસમાનતા ન હોવી જોઈએ. જો આવકની અસમાનતા ઊભી થઈને વિદ્યાર્થી મિત્રો તો આપણે નક્કી ન કરી શકીએ કે આહા દેશની સંપત્તિ વધી તો તમામ પ્રજાનું કલ્યાણ થયું. ન બને. હા, વ્યક્તિના કલ્યાણમાં 100% થશે કે કોઈ એક વ્યક્તિની જો સંપત્તિ વધી તો એ વ્યક્તિનું કલ્યાણ 100% થશે. સંપત્તિ વધી એટલે 100% કલ્યાણ થાય. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ બને. જે રીતે વ્યક્તિની સંપત્તિ વધે અને વ્યક્તિનું કલ્યાણ થાય એ બાબત સાચી છે, પણ આવું દેશ માટે ન બની શકે કે ભાઈ ચલો ભાઈ દેશની સંપત્તિ વધી તો આખા દેશનું કલ્યાણ થયું. આવું નક્કી ન કરી શકીએ. આવું નક્કી શું કામ ન કરી શકીએ? એટલા માટે ન કરી શકીએ કે કલ્યાણ છે ને વિદ્યાર્થી મિત્રો એ બધા લોકોની અંદર વેચાય. એ જો એની વેચણી યોગ્ય હોય તો 100% કલ્યાણ છે એ સમગ્ર દેશનું થાય. પણ જો યોગ્ય વેચણી ન હોય તો એ દેશનું કલ્યાણ આપણે કહી શકતા નથી. એટલે કલ્યાણને આવકની વેચણી સાથે સીધો સંબંધ છે. કોની સાથે? કે ભાઈ જો આવકની વેચણી સમાન હોય, આમાં સમાનતા હોય તો 100% દેશનું કલ્યાણ થાય, બાકી દેશનું કલ્યાણ થાય નહીં. જો આવકની વેચણી અસમાન હોય ને વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખજો કે દેશનું કલ્યાણ છે થાય નહીં. એટલે કલ્યાણનો સીધો સંબંધ આવકની વેચણી સાથે છે. હા, કલ્યાણનો સીધો સંબંધ આવકની વહેંચણી સાથે છે. આવકની વહેંચણી યોગ્ય હોય તો 100% સમગ્ર સમાજના લોકોનું કલ્યાણ થાય. આવકની વહેંચણી મહત્ત્વની છે. આજે હું તમને એમ કહું કે ભારતની રાષ્ટ્રીય આવક બહુ વિશાળ છે, પણ એ ભારતની રાષ્ટ્રીય આવકને જ્યારે માથાદીઠ આવકમાં ડિવાઈડ કરવામાં આવે ને પ્રત્યેક વ્યક્તિની સરેરાશ આવક, એમાં માત્ર ને માત્ર સરેરાશ માપ લીધું છે. એટલે એમાં ચાની લારીએ કામ કરતો એક યુવકની પણ આવક આવી જશે અને મુકેશ અંબાણીની આવક, આ બેયની આવક સરેરાશ થાય, બેયની હરખી થાય. રિયલમાં આવું છે નહીં, છે નથી. એટલે એને આપણે કલ્યાણ ન કહી શકીએ. ઓકે, તો આ કલ્યાણની વાતમાં પણ આવું છે કે ભાઈ દેશની સંપત્તિ વધે તો સમગ્ર દેશનું કલ્યાણ થાય, આવું આપણે કહી ન શકીએ. વ્યક્તિની સંપત્તિ વધે ને વ્યક્તિનું કલ્યાણ થાય યોગ્ય છે.
કેમ કે એક વ્યક્તિ પૂરતી વાત છે, આ તો આખા દેશની વાત થાય છે. હા, એ વસ્તુ શક્ય ક્યારે બને કે જો આવકની વહેંચણી છે એમાં સમાનતા હોય તો આખા દેશનું કલ્યાણ થઈ શકે છે, બાકી થાય નહીં. એટલે કલ્યાણને આવકની વહેંચણી સાથે કેવો સંબંધ છે? તો કે કલ્યાણને આવકની વહેંચણી સાથે એકદમ સીધો સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડાક જ લોકોના હાથમાં જાય કે કેન્દ્રિત થયેલી હોય તો દેશમાં બધા લોકોનું કલ્યાણ વધતું નથી. આપણે માનીએ ઓહો દેશનું કલ્યાણ થયું ભાઈ, દેશની અંદર સંપત્તિ વધી. કેવી સંપત્તિ વધી? તો કે ભાઈ દેશની અંદર પુષ્કળ સંપત્તિ વધી. પણ માની લ્યો કે દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે માત્ર ને માત્ર થોડાક લોકોના હાથમાં જ જો એ સંપત્તિ કેન્દ્રિત થાય, બરાબર, તો એ દેશના બધા જ લોકોનું કલ્યાણ થતું નથી. એટલે કલ્યાણ ક્યારે સરખી રીતે થાય કે ભાઈ હિસ્સો બધા જ લોકોના હાથમાં સરખો આવવો જોઈએ, બરાબર છે. આવકો બધાની સરખી થવી જોઈએ, સંપત્તિ બધા પાસે સરખી હોવી જોઈએ, તો જ સમગ્ર દેશનું કલ્યાણ થાય. બાકી માત્ર ને માત્ર અમુક લોકોના હાથમાં જ સંપત્તિ કેન્દ્રિત થાય. આપણા દેશમાં એવું જ છે ને, આપણા દેશમાં બધા જ લોકોના હાથમાં સંપત્તિ છે નહીં. આપણા દેશની અંદર 7 થી 8% પબ્લિક એવી છે કે જેની સંપત્તિ બહુ વિશાળ છે. એ 7 થી 8% પબ્લિકમાં કોણ કોણ આવી જાય? તો કે પહેલાં તો ક્રિકેટરો આવી જાય, બધા સ્પોર્ટના ખેલાડી આવી જાય, ફિલ્મ સ્ટારો આવી જાય અને રાજનૈતિક આવી જાય. તદુપરાંત ઉદ્યોગકારો આવી જાય. એટલા લોકો એવા છે જે દેશની સંપત્તિનો બહુ મોટો હિસ્સો ધરાવે છે, એની પાસે આવક કેન્દ્રિત થયેલી છે. આનાથી આપણે એમ ન કહીએ કે આખા દેશનું કલ્યાણ થયું, ન કહી શકીએ. એટલે બધા જ લોકોની આગળ જો સંપત્તિ વધે તો આપણે માનીએ કે ભાઈ દેશનું કલ્યાણ થયું. એટલે સંપત્તિ અને કલ્યાણ બે વચ્ચે આમ તમે જોવો તો સીધો સંબંધ છે. હવે કલ્યાણની આપણે વાત કરીએ છીએ તો કે ભાઈ કલ્યાણને પ્રજાના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે છે. કલ્યાણ એ માત્ર ને માત્ર તમને બધું સારું મળતું હોય કે હા મારી આગળ બંગલા છે, કાર છે, ગાડી છે, શિક્ષણ છે, પણ આરોગ્યમાં બિચારો દવા ખાઈને જીવતો હોય તેને કલ્યાણ ન કહેવાય. પીડાતો હોય નાના મોટા રોગોથી. શું થયું હતું કે કોરોના થઈ ગયો, કેમાં છે? વેન્ટિલેટર ઉપર છે, હટાવી દઈએ તો શ્વાસ લેવાનું બંધ થઈ જાય છે. આને કલ્યાણ ન કહેવાય. એટલે કલ્યાણ છે ને એ સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો ધરાવે છે કે માત્ર ને માત્ર તમારી આગળ પ્રોપર્ટી વધી ગઈ ઓહો તમારું કલ્યાણ થઈ ગયું, એ તો માત્ર ભૌતિક બાબતો છે. હા, એ છે જ એકચ્યુઅલી ફાઇનલ છે, પણ સાથે સાથે થોડાક સામાજિક મૂલ્યો અને સાંસ્કૃતિક મૂલ્યો પણ આમાં વણેલા છે. એટલે આપણે માત્ર ને માત્ર કલ્યાણને આર્થિક બાબતે નથી માપી શકતા. આપણે કલ્યાણને સામાજિકતાની આધારે અને સાંસ્કૃતિક મૂલ્યોને આધારે પણ માપવાનું છે. તો ખાસ કરીને અર્થશાસ્ત્ર જોકે નથી માપી શકતું, સોરી. તો કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે છે. તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ ખરેખર માપી શકાતો નથી, કેમ કે સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો છે ને માપી નથી શકતા, કેમ કે નૈતિક મૂલ્યોની વાત થઈ ગઈ, બરાબર. એટલે એનું કારણ એ છે કે અર્થશાસ્ત્ર છે ને નૈતિક મૂલ્યો નિર્ણય નથી કરતું. એટલા માટે આપણે સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો અર્થશાસ્ત્રની અંદર કલ્યાણમાં માપી શકતા નથી, બરાબર. કેમ કે અર્થશાસ્ત્ર છે ને એ નૈતિક મૂલ્યોનું નિર્ણય નથી કરતું. આ તો બધી નૈતિકતા આવી ગઈ. સામાજિક સાંસ્કૃતિક મૂલ્યોની વાત આવે, આ તો નૈતિકતાની વાત આવી ગઈ. ઇકોનોમિક્સ તો માત્ર ને માત્ર કોના ઉપર આધાર રાખે છે? તો કે ભાઈ ભૌતિક બાબતોને, ભૌતિક જરૂરિયાતને, ભૌતિક કલ્યાણ ઉપર આધાર રાખે છે. આમ છતાં પણ માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર આપણે કરીએ તો દેશની આવકમાં વધારો થતાની સાથે જો આવકની યોગ્ય વહેંચણી થાય, વહેંચણી સુધરે તો કલ્યાણમાં સીધો વધારો થાય છે, એમ કહી શકીએ આપણે. આવક કે જો માત્ર ભૌતિક કલ્યાણનો જો આપણે વિચાર કરીએ, ભૌતિક કલ્યાણ એટલે કે જે વસ્તુઓ દેખાય છે ને એમાંથી સુખાકારી મેળવે છે ને એમાંથી આપણે આનંદ મેળવીએ છીએ, એ ભૌતિક કલ્યાણની વાત કરું કે માત્ર ને માત્ર ભૌતિક કલ્યાણનો જો આપણે વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થાય ને
અને આવકમાં વધારાની સાથે દેશમાં લોકોની આવકો છે એની યોગ્ય વહેંચણી થાય ને, વહેંચણી સુધરે ને, તો કલ્યાણમાં પણ શું થાય છે? કલ્યાણમાં પણ સુધારો થાય છે. તો આમ કલ્યાણ વચ્ચે અને સંપત્તિ વચ્ચેનો જે સંબંધ છે એ કંઈક આવો છે કે સંપત્તિ 100% વધે એટલે કલ્યાણ થાય, પણ માત્ર ને માત્ર એક વ્યક્તિની સંપત્તિ વધે તો સમગ્ર સમાજનું કલ્યાણ નથી થતું. પણ જો દેશની સંપત્તિ વધે તો આપણે એમ પણ નથી કહી શકતા કે ભાઈ આખા દેશનું કલ્યાણ થયું. જો આવકની યોગ્ય વહેંચણી હશે વિદ્યાર્થી મિત્રો તો 100% બધા લોકોનું કલ્યાણ થઈ શકશે. જો આવકની વહેંચણી અયોગ્ય હશે તો કોકના હિસ્સામાં વધુ આવક જાય, કોકના હિસ્સામાં ઓછી આવક જાય, તો આને આપણે સંપત્તિ અને કલ્યાણ ખરા અર્થમાં કહી ન શકીએ. એટલે કલ્યાણ ક્યારે થાય કે જ્યારે સંપત્તિ છે, દેશની સંપત્તિ છે, એ દેશની સંપત્તિનું વિતરણ છે એ યોગ્ય હોવું જોઈએ. એનું વિતરણ યોગ્ય હશે, એની વહેંચણી યોગ્ય હશે તો ખરા અર્થમાં આપણે એને કહેશું કે ભાઈ 100% કલ્યાણ થયું, આખા દેશનું કલ્યાણ થયું. કોઈ એક વ્યક્તિની આવક વધે, કોઈ એક વ્યક્તિની સંપત્તિ વધે તો એનું તો કલ્યાણ થવાનું જ છે. હું આખા દેશની વાત કરી રહ્યો છું, બરાબર છે? યાદ રાખજો, આજે ભારતે ભલે રફાલ જેવા પ્લેન શક્તિશાળી 600-700 કરોડનું પ્લેન આવે, 16 પ્લેન લેવાના છે, 5 આવ્યા, દેશ આગળ પ્રોપર્ટી એટલી બધી છે, તો પણ સમગ્ર લોકોનું કલ્યાણ છે નથી. શું કામે? કે આવકની યોગ્ય વહેંચણી નથી. બધા જ લોકોનું કલ્યાણ હોય, બધા જ લોકો પાસે કાર છે નહીં, બધા જ લોકો પાસે બાઇક છે નથી, બધા જ લોકો પાસે મકાન છે. અરે ઘણા બધા લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે, 2 ટાઈમનું ભોજન નથી મળતું. આમાં કલ્યાણની આપણે વાત કરીએ છીએ. એટલે માત્ર ને માત્ર દેશની સંપત્તિ વધે તો એવું નહીં સમજવાનું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ બધા જ લોકોનું કલ્યાણ થયું. દેશની સંપત્તિ વધવાથી બધા લોકોનું કલ્યાણ ન થતું, પણ જો યોગ્ય વહેંચણી હોય તો 100% બધા લોકોનું કલ્યાણ થાય છે. તો અહીંયા આજે આપણે કલ્યાણ અને સંપત્તિનો જે સંબંધ છે, કલ્યાણનો ખ્યાલ આપણે જોયા. લેક્ચર નંબર 7 આપણે ભણ્યા અને હવે એક્ઝામ આવશે વિદ્યાર્થી મિત્રો. કાલે 15મી ઓગસ્ટ. આપ સૌ વિદ્યાર્થીઓને આજના સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. દેશભક્તિ માટે હું તમને એમ નથી કહેતો કે આપણે સરહદ ઉપર જઈને લડીએ, પણ વિદ્યાર્થી મિત્રો આ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે, તો આ દરમિયાન આપ સૌ આપણા આજુબાજુના વિસ્તારની અંદર જે લોકો ક્વોરન્ટાઇન થયેલા હોય બને ત્યાં સુધી દૂર રહેવાનો પ્રયત્ન કરવું. પ્રત્યેક વ્યક્તિ જો આ બાબત સમજે તો આ કોરોનાની મહામારીમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. તો ઘરમાં રહો, જરૂર હોય તો બહાર જાઓ, અને તમે જ્યાં બહાર જાઓ છો, જેને મળો છો એનો તમને ખ્યાલ હોવો જોઈએ. જો એ સંક્રમિત હશે તો 100% તમે પણ સંક્રમિત થશો, અને તમે ઘરે આવશો એટલે તમારું આખું પરિવાર પણ સંક્રમિત થશે. અત્યારે સરસ ભેજવાળું વરસાદી વાતાવરણ છે. યાદ રાખજો, હવે બંને ઋતુ એવી આવવાની છે. ચોમાસા પછી શિયાળો પણ એવો આવવાનો છે. મામૂલી શરદી કે ઉધરસ એવું હશે એટલે સીધો કોરોનાનો રિપોર્ટ થશે. એટલે બને ત્યાં સુધી થોડુંક આરોગ્ય વિશે થોડી કાળજી રાખો. તહેવારો તો આવતા રહેવાના છે. કદાચ એક વર્ષ આપણે તહેવાર નહીં ઉજવીએ કે એક વર્ષ કદાચ આપણે હરીફરી નહીં શકીએ તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણી જિંદગી કાંઈ ઓછી નથી થઈ જવાની. પરીક્ષાની તૈયારી છે વિદ્યાર્થી મિત્રો, આપ 11મા ધોરણમાં છો, આપ સારી એવી તૈયારી કરો. જ્યાં જરૂર પડે ત્યાં ગ્રુપની અંદર મારો નંબર છે. આપને કોઈ મુશ્કેલી હોય તો આપ મને ફોન કરી શકો છો. સારી તૈયારી કરો, બેસ્ટ ઓફ લક એ માટે. અને કાલથી આપણી પરીક્ષા શરૂ થઈ રહી છે, સોમવારથી. તો શાંતિથી વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીએ
અને 11મા ધોરણનું રિઝલ્ટ 100% તમને મળી જ જશે. તમારા 11મા ધોરણનું વર્ષ બગડશે નહીં, ડોન્ટ વરી. કદાચ માની લો કે દિવાળીએ શરૂ થાય તો પણ આપનું વર્ષ નહીં બગડે. આપ ઓનલાઈન ભણ્યા છો, ઓનલાઈન આપણે એક્ઝામ લેશું અને ઓનલાઈન આપને રિઝલ્ટ મળશે. તમે 2021 ને 22ની અંદર આપ સૌ 12માની બોર્ડની એક્ઝામ આપશો, ફાઇનલ છે, જો સુરક્ષિત હશું તો. એટલા માટે કહું છું વિદ્યાર્થી મિત્રો, ઘરમાં રહો, સુરક્ષિત રહો, તૈયારી કરતા રહ્યો, આપનું વર્ષ નહીં બગડે એની 100% ગેરંટી આપું છું. ઓકે, ધન્યવાદ.